આપણે બધા જ જિંદગીમાં કંઈક ને કંઈક શીખતા જ રહીએ છીએ, બરાબર ને? પણ શું ક્યારેય વિચાર્યું છે કે આ શીખવાની પ્રક્રિયા પોતે જ એક મોટા કોયડા જેવી છે? એક એવી પઝલ જેને આપણે બધાએ ઉકેલવાની હોય છે. તો ચાલો આજના આ વિશ્લેષણમાં ઊંડા ઉતરીએ અને આ કોયડાને સમજવાનો પ્રયત્ન કરીએ. આ એક મૂળભૂત સવાલ છે. પછી ભલે તે કોઈ અઘરો દાખલો ગણવાનો હોય, પહેલીવાર સાયકલ ચલાવતા શીખવું હોય કે પછી કોઈ નવી ભાષા શીખવી હોય, આ આખી પ્રક્રિયા શરૂ ક્યાંથી થાય છે? મોટાભાગના કિસ્સામાં શીખવાની શરૂઆત સીધા જવાબથી નથી થતી. એની શરૂઆત થાય છે પ્રયત્નોથી, અને હા, ઘણી બધી ભૂલોથી પણ. આ જ વિચારને એકદમ વ્યવસ્થિત રીતે રજૂ કર્યો હતો અમેરિકન મનોવૈજ્ઞાનિક એડવર્ડ લી થોર્નડાઇકે, જેમને શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતામાં પણ કહેવાય છે. એમનું માનવું હતું કે શરૂઆતમાં ભૂલો થવી એ એકદમ સ્વાભાવિક છે, પણ જેમ જેમ પ્રયત્નો ચાલુ રહે તેમ તેમ ભૂલો આપોઆપ ઘટતી જાય છે. ચાલો, થોર્નડાઇકના આ સિદ્ધાંતને વધુ સારી રીતે સમજવા માટે એમના એક બહુ જ પ્રખ્યાત પ્રયોગ પર નજર નાખીએ. આ વાર્તા છે એક ભૂખી બિલાડીની, જે એક અનોખો કોયડો ઉકેલવા જઈ રહી હતી. થોર્નડાઇકે જે પઝલ બોક્સ બનાવ્યું હતું એની ગોઠવણ ખરેખર બહુ જ રસપ્રદ હતી. જરા કલ્પના કરો તો, એક ભૂખી બિલાડીને એક ખાસ બોક્સમાં પૂરી દેવામાં આવી છે. એની સામે સૌથી મોટો અવરોધ છે એ બોક્સનો બંધ દરવાજો, અને બહાર એની નજર સામે જ એક માછલીનો ટુકડો પડ્યો છે. આ માછલી એનું લક્ષ્ય પણ છે અને બહાર આવવા માટેની પ્રેરણા પણ. હવે પેટીની અંદર બિલાડી શું કરે? બહાર નીકળવા માટે એણે શરૂઆતમાં તો દંપશાળા જ કર્યા. ક્યારેક પંજા માર્યા તો ક્યારેક સળિયાને બચકા ભરવાનો પ્રયત્ન કર્યો. પણ આ બધી મથામણની વચ્ચે થયું એવું કે અચાનક જ એનો પંજો એક લીવર પર દબાઈ ગયો અને દરવાજો ખુલી ગયો. આ હતી એક આકસ્મિક સફળતા, બાય ચાન્સ મળી ગયેલી જીત. પણ આ પ્રયોગનો સૌથી રસપ્રદ ભાગ તો હવે આવે છે. થોર્નડાઇકે નોંધ્યું કે બિલાડી સાચે જ કંઈક શીખી રહી હતી. પહેલા પ્રયત્નમાં એને બહાર નીકળતા પૂરી 160 સેકન્ડ લાગી હતી. પણ 24 વખત પ્રયત્ન કર્યા પછી શું થયું હશે, વિચારો? એ જ બિલાડી ફક્ત 10 સેકન્ડમાં દરવાજો ખોલીને બહાર. આ આંકડાઓ એકદમ સાફ બતાવે છે કે જેમ જેમ પ્રયત્નો વધતા ગયા એમ સમય અને ભૂલો ઘટતા ગયા. તો બિલાડીના આ અનુભવ પરથી જ થોર્નડાઇકે શીખવાની આખી પ્રક્રિયાને કેટલાક તબક્કાઓમાં વહેંચી. આ કોઈ જાદુ ન હતો, પણ એક વ્યવસ્થિત પ્રક્રિયા હતી, જે ભૂખ જેવી પ્રેરણાથી શરૂ થાય છે અને લીવર દબાવવાથી દરવાજો ખુલે છે. એ જોડાણ મગજમાં બેસી જાય ત્યાં પૂરી થાય છે. થોર્નડાઇકે એ પણ શોધી કાઢ્યું કે આખી પ્રક્રિયા કંઈ આડેધડ નથી થતી. એ અમુક ચોક્કસ નિયમોને અનુસરે છે, જેને તેમણે અધ્યયનના નિયમો કહ્યા. અને આ 3 નિયમો આજના શૈક્ષણિક મનોવિજ્ઞાનનો પાયો ગણાય છે. તો કયા છે એ 3 પાયાના નિયમો જે પ્રયત્ન અને ભૂલથી શીખેલી વાતને આપણા મગજમાં કાયમ માટે ફિટ કરી દે છે? ચાલો, શીખવાના 3 સ્તંભોને એક પછી એક બરાબર સમજીએ. સૌથી પહેલો નિયમ છે તત્પરતાનો નિયમ. સાવ સીધી ભાષામાં કહીએ તો શીખવા માટેની તૈયારી હોવી બહુ જ જરૂરી છે. જો શીખનાર શારીરિક કે માનસિક રીતે તૈયાર જ ન હોય તો પછી ગમે તેટલા પ્રયત્ન કરો, એને બળજબરીથી શીખવી શકાતું નથી. યાદ છે ને, બિલાડી ભૂખી હતી. આ ભૂખ જ એને પેટીમાંથી બહાર આવવા માટે તૈયાર કરી રહી હતી. આનું સૌથી સરસ ઉદાહરણ પેલી જૂની કહેવત છે ને, કે ઘોડાને પાણી સુધી લઈ જવાય પણ પાણી પીવડાવી ન શકાય. બસ એવું જ છે વર્ગખંડમાં પણ. શિક્ષક માટે નવો પાઠ શરૂ કરતા પહેલાં વિદ્યાર્થીઓમાં એના માટેની જિજ્ઞાસા જગાવવી ખૂબ જ જરૂરી બની જાય છે. બીજો નિયમ છે મહાવરાનો નિયમ. અને આ તો આપણે બધા જ જાણીએ છીએ, પ્રેક્ટિસ મેક્સ પરફેક્ટ. જેમ બિલાડીએ વારંવાર પેલું લીવર દબાવવાની પ્રેક્ટિસ કરી અને એની એ ક્રિયા એકદમ પાક્કી થઈ ગઈ, બસ એ જ રીતે પછી એક ગણિતના દાખલા હોય કે વ્યાકરણના નિયમો, વારંવારના મહાવરાથી જ એ મગજમાં બરાબર બેસે છે. થોર્નડાઇકે પોતે કહ્યું છે કે ઉત્તેજના અને પ્રતિભાવ વચ્ચેનું જે જોડાણ છે એ વારંવારના પુનરાવર્તનથી જ મજબૂત બને છે. અને હવે આવે છે ત્રીજો અને કદાચ સૌથી અગત્યનો નિયમ, અસરનો નિયમ. આ નિયમ સીધું ને સટ કહે છે કે જો કોઈ કામ કર્યા પછીનું પરિણામ આપણને સારું લાગે, સંતોષકારક હોય, તો આપણે એ કામ ફરીથી કરવા માટે પ્રેરાઈએ છીએ. બિલાડીના કિસ્સામાં શું થયું? લીવર દબાવ્યું અને તરત જ માછલી મળી. આ એક સકારાત્મક અસર હતી, એક રિવોર્ડ હતો. બસ આ જ રીતે વર્ગમાં જ્યારે કોઈ વિદ્યાર્થી સારું કામ કરે અને એને શાબાશી કે કોઈ નાનું ઇનામ મળે તો એનું શીખવાનું જોમ અનેક ગણું વધી જાય છે. જ્યારે સજા કે દંડથી શીખવાની પ્રક્રિયા પર ખરાબ અસર પડે છે. થોર્નડાઇકનો આખો સિદ્ધાંત આકસ્મિક સફળતા પર ટકેલો છે.
પણ જરા વિચારો, શું શીખવા માટે દર વખતે આમ અકસ્માતની રાહ જોવી જરૂરી છે? શું એવું ન થઈ શકે કે વર્તનને વધુ ચોકસાઈથી જાણી જોઈને ઘડી શકાય? બસ આ જ સવાલ આપણને શીખવાના સિદ્ધાંતોના એક નવા જ પ્રકરણ તરફ લઈ જાય છે. અહીં એન્ટ્રી થાય છે BF સ્કિનરની. એમનો અભિગમ થોડો અલગ હતો. એમણે કારક અભિસંધાન એટલે કે ઓપરન્ટ કન્ડિશનિંગનો સિદ્ધાંત આપ્યો. એમનો મુખ્ય વિચાર એ હતો કે વર્તનને આમ આકસ્મિક રીતે થવા દેવાની કોઈ જરૂર નથી. એના બદલે ઇનામ કે સજા જેવા પરિણામોનો યોજનાપૂર્વક ઉપયોગ કરીને તેને હેતુપૂર્વક આકાર આપી શકાય છે, એટલે કે ઘડી શકાય છે. તો પછી આ બંને દિગ્ગજ સિદ્ધાંતોમાં મુખ્ય ફરક શું છે? થોર્નડાઇકનો પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત અને સ્કિનરનું કારક અભિસંધાન. ચાલો આ બંનેની સરખામણી કરીને આ તફાવતને એકદમ સ્પષ્ટ રીતે સમજીએ. જુઓ, સૌથી મોટો તફાવત શીખનારની ભૂમિકામાં છે. થોર્નડાઇકની બિલાડી એક સક્રિય સંશોધક છે જે જાતે જ આમ તેમ ફાંફા મારીને રસ્તો શોધે છે, જ્યારે સ્કિનરના પ્રયોગમાં પ્રાણીના વર્તનને ઇનામ આપીને જાણી જોઈને એક ચોક્કસ દિશામાં વાળવામાં આવે છે. એટલે કે થોર્નડાઇક ઉત્તેજના અને પ્રતિભાવ વચ્ચેના જોડાણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યારે સ્કિનર વર્તન પછી મળતા પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તો આ બધા મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતોનો આપણા રોજિંદા જીવનમાં શું ઉપયોગ? ચલો હવે આ જ્ઞાનને થોડું વ્યવહારુ બનાવીએ. આખી વાતનો સાર બસ એટલો જ છે કે શીખવું એ કોઈ જાદુ નથી. એ એક પ્રક્રિયા છે. એક ઉત્તેજના, એના પરનો આપણો પ્રતિભાવ અને એનાથી મળતો સંતોષકારક પરિણામ, આ ત્રણેય વસ્તુઓ જ્યારે એકસાથે બરાબર ગોઠવાય છે ત્યારે જ એક મજબૂત આદત બને છે. અને આ સિદ્ધાંતોને સમજી લઈએ તો આપણે શીખવાની આખી પ્રક્રિયા પર વધુ સારો કાબૂ મેળવી શકીએ છીએ. તો હવે સવાલ એ છે કે શીખવાની આ રમતના નિયમો જાણ્યા પછી જીવનનો કયો મોટો પડકાર ઉકેલવાનો વિચાર આવે છે? પછી ભલે એ પરીક્ષાની તૈયારી હોય, કોઈ નવી કળા શીખવી હોય કે પછી કોઈ જૂની ખરાબ આદતમાંથી છુટકારો મેળવવો હોય, રમતના નિયમો હવે આપણી સામે છે.